નમસ્કાર મિત્રો, 29 એપ્રિલે પરશુરામ જયંતિના દિવસે બનશે ગુરુ અને ચંદ્રની યુતિથી ગજ કેસરી રાજયોગ। આ 5 રાશિઓની થશે ચાંદી। વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે બે ગ્રહો એક રાશિમાં સ્થિત હોય છે ત્યારે તે બંને મળીને એક યુતિ બનાવે છે। ચંદ્ર અને ગુરુની યુતિ 12 રાશિઓ પર અલગ અલગ અસર કરે છે। વૃષભ રાશિમાં રહેવાથી ચંદ્ર અને ગુરુ ગજ કેસરી રાજયોગ બનાવશે, જે ભાગ્યશાળી અને પ્રભાવશાળી રાજયોગ માનવામાં આવે છે। આ યોગની રચના કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર કરશે। હાલમાં ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં સ્થિત છે અને ચંદ્ર 29 એપ્રિલે આ રાશિમાં ગોચર કરશે। પરશુરામ જયંતિ 29 એપ્રિલ મંગળવારના રોજ છે અને આ દિવસે ચંદ્રની રાશિ પરિવર્તનને કારણે ગુરુ ગ્રહ સાથે યુતિ બની રહી છે, તેમજ ગજ કેસરી યોગ પણ બની રહ્યો છે। પંચાંગ મુજબ ચંદ્ર મંગળવાર 29 એપ્રિલના રોજ સવારે 2:53 વાગ્યે વૃષભ રાશિમાં ગોચર કરશે। આવી સ્થિતિમાં ચાલો વિગતવાર જાણીએ કે કઈ 5 રાશિઓના જીવનમાં પરિવર્તન આવવાનું છે અને લાભ થવાનો છે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે સમય સારો રહેશે। આ રાશિમાં રહીને ગુરુ અને ચંદ્રનો યુતિ બનશે, જે ઘણી રીતે શુભ રહેશે। જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે। તમારી મહેનતનું ફળ તમને મળશે। સગા સંબંધીઓ ઘરે આવતા જતા રહેશે। સંપત્તિમાં વધારો થવાની શક્યતા રહેશે। મનમાં ઉત્સાહ રહેશે। તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે। પરસ્પર મતભેદો ઉકેલી શકાય છે। ક્યાંક બહાર જવાનો પ્લાન પણ બની શકે છે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે ચંદ્ર અને ગુરુની યુતિ ફળદાયી રહેશે। સંબંધોમાં મીઠાશ વધશે, આત્મવિશ્વાસ વધશે। તમે બધી સુખ સુવિધાઓનો આનંદ માણી શકશો। તમે વૈભવી જીવન જીવી શકો છો। નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે। આવક વધવાની તકો મળી શકે છે। લગ્ન જીવન સુખી રહેશે। તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી છુટકારો મેળવી શકશો। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના લોકો માટે આ સમય સારો રહેશે। મનમાં ઉત્સાહ રહેશે, જે પ્રગતિ મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે। નોકરી અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે। તમે જે નવી યોજનાઓ બનાવી રહ્યા છો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે। ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે। ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ। ગજ કેસરી રાજયોગની રચના કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે। ગુરુ અને ચંદ્રની યુતિથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે। નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે। આવકમાં વધારો થવાની, કાર્યમાં સફળતા મેળવી શકો છો। તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે। મન ખૂબ જ ખુશ રહેશે। ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। રોકાયેલા પૈસા પાછા મળી શકે છે। લગ્ન જીવનમાં સુખ અને શાંતિ રહેશે। રોકાણ કરવાથી નફો થઈ શકે છે। પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ। મીન રાશિના લોકો માટે ચંદ્ર અને ગુરુની યુતિ ખૂબ જ શુભ રહેશે। કાર્યસ્થળ પર તમને સાથીદારોનો સહયોગ મળી શકે છે। તમને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે। વ્યવસાયમાં લાભ થઈ શકે છે। પરસ્પર મતભેદો દૂર થશે। વિદેશ યાત્રાની શક્યતા બની શકે છે। સફળતા પ્રાપ્ત કરવા માટે તમને નવી તકો મળી શકે છે। તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો। વૃષભ રાશિમાં સ્થિત હોવાથી ચંદ્ર અને ગુરુ મીન રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે।